સુરતમાં ₹5 કરોડની લૂંટ ચલાવનાર લૂંટારો વલસાડથી ઝડપાયા। સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી ₹5 કરોડની થયેલ લૂંટ મામલે પોલીસે 4 લૂંટારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈ જતા હતા। ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા। આ રૂપિયાની સામે વૃદ્ધને RTGS મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ MH01 AV 2304 નંબરની ઇનોવા કારમાં આવેલા બે શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા। સુરતમાં બનેલ લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસ ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી। જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટોલ નાકા પાસે પોલીસની નાકાબંધી જોઈ આરોપીઓ રોંગ સાઈડ પર ભાગી ગયા। જોકે વલસાડ LCB પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટની અંદર જ 4 આરોપીઓને ઝડપી પાડ્યા। વલસાડ જિલ્લા પોલીસ ટીમે કાર 4.55 કરોડ રોકડ અને આરોપીઓને કબજો સુરત પોલીસને સોંપ્યો। ત્યારે હાલ તો સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।